નિશાંતભાઈ ભણેલા આગળ કે ગણેલા રાજનીતિમાં, અને આ મુદ્દો કેમ અમરેલીમાં? રોનકભાઈ, સૌપ્રથમ તો ગુજરાત સ્થાપના દિવસની એબીપી અસ્મિતાના તમામ દર્શકોને અને તમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવા માંગુ છું. સાથે સાથે રોનકભાઈ, ખૂબ જ સ્પષ્ટ કહેવા માંગુ છું પક્ષાપક્ષીની પરે કે આજે ભારત દેશની 75 વર્ષની આઝાદીના સમય પછી પણ આપણા સાંસદોની ચૂંટણી વખતે, લોકસભાની ચૂંટણી વખતે જ્યારે આપણે આ વિષય પર ડિબેટ કરતા હોઈએ, ચર્ચા કરતા હોઈએ, તો આપણા સૌ માટે એક દુઃખની વાત છે. કારણ કે આ સાંસદની ચૂંટણી છે અને દરેક સાંસદનું કર્તવ્ય છે કે સંસદમાં જઈને પોતાની લોકલ કોન્સ્ટિટ્યુઅન્સીનો અવાજ મજબૂતાઈથી સંસદમાં ઉપાડે. તમે જેમ કીધું એમ કે ભણેલા અને ગણેલા, મારા મતે ભણેલા એટલે કે જે કોઈ પણ વાતને સમજી શકે, અને ગણેલા એટલે સમજેલી વાતને ઇમ્પ્લિમેન્ટ કરી શકે. આજે તમે જો કે ભણેલા અને ગણેલાનું જો કોમ્બિનેશન હોય તો આપણા દેશ માટે, તમામ રાજ્યો માટે એક બેસ્ટમાં બેસ્ટ કોમ્બિનેશન હશે. પરંતુ મારું સ્પષ્ટ વિચારવું છે કે આ લોકસભાની ચૂંટણીમાં દરેક પાર્ટી જ્યારે પણ ટિકિટ આપતી હોય છે તો ભણતરની સાથે સાથે ગણતરનું પણ બેલેન્સિંગ કરીને આપતી હોય છે. મારી માટે, મારી પાર્ટીના જેનીબેન ટુંબર માટે ગર્વની વાત કહેવાય કે જેનીબેન ગ્રેજ્યુએટ છે, આટલા ભણેલા ગણેલા છે. પરંતુ તમે જોયું એમ કે ઘણા બધા ધંધાકીય ક્ષેત્રમાં પણ જ્યારે લોકો એટલું એજ્યુકેશન નથી ધરાવતા, 4 ધોરણ 5 ધોરણ સુધી હોય છે, તો કરોડો રૂપિયાની પ્રોપર્ટી બનાવતા હોય છે, કરોડો એમ્પ્લોય, લાખો એમ્પ્લોય એમની નીચે કામ કરતા હોય છે. પણ આ રાજનેતાની વાત છે, આ સંસદની વાત છે. એક સંસદમાં જ્યારે સાંસદ ચૂંટાઈને જતો હોય છે ત્યારે એને ઘણા બધા કામો કરવા માટે વિદેશમાં પણ જવાનું હોય છે. એને ઘણા બધા કામો કરવા માટે એની નીચેના જે સચિવો હોય છે, જે આઈએએસ અને આઈપીએસ બનેલા હોય છે રોનકભાઈ, એની વાતોને સમજીને એને ઇમ્પ્લિમેન્ટ કરવાની પણ હોય છે. આજે કોઈ આઈએએસ આઈપીએસ તમને કોઈ ડેવલપમેન્ટ માટે, વિકાસના કાર્યક્રમ માટે તમને 1 કલાકનું કોઈ લેક્ચર આપે છે અથવા પ્રેઝન્ટેશન આપે છે, પણ એક નેતા તરીકે, એક સાંસદ તરીકે તમે સમજી જ નથી શકતા, તો તમે પોતાના વિસ્તારમાં બિલકુલ એને ઇમ્પ્લિમેન્ટેશન નથી કરી શકવાના. પણ ઘણા એવા સિનારીઓ તમે કીધું એમ આપણે જોયા છે, દરેક પ્રોફેશનની વાત કરું રાજકારણની સાથે સાથે, કે જેનું ભણતર 8 ધોરણ, 9મું ધોરણ, 10મું ધોરણથી વધારે નથી હોતું, પણ એક સક્સેસફુલ પર્સન તરીકે સાબિત થયા છે. અને આ દુનિયાના પણ ઘણા બધા એક્ઝામ્પલ આપણી સામે. પણ સાથે સાથે હું એક વાત ચોક્કસ કહેવા માંગીશ કે પર્ટિક્યુલરલી ગુજરાતની જ્યારે આપણે વાત કરીએ તો આજે પણ આપણે વિચારીએ કે કેરાલાની જેમ આપણા ગુજરાતમાં પણ 94% લિટરેસી રેટ કેમ ના હોય, માત્ર 78% લિટરેસી રેટ. અને જ્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની 156ની બહુમતીની સરકાર 2022માં બનતી હોય તો ગુજરાતના મારા, તમારા બાળકો પણ એક્સપેક્ટેશન રાખતા હશે કે એક એટલીસ્ટ ગ્રેજ્યુએટ મુખ્યમંત્રી આપણને મળ્યા હોત તો સારું હતું, ગ્રેજ્યુએટ હોમ મિનિસ્ટર, ગૃહમંત્રી આપણને મળ્યા હોત તો સારું હતું. પણ કમનસીબે નથી. તો એમનું એડમિનિસ્ટ્રેશન આપણે જોઈ રહ્યા છે કઈ રીતે ચાલી રહ્યું છે. ગુજરાતની જનતા એનો જવાબ આપશે. પરંતુ આપ બિલકુલ નિશાંતભાઈ, ગ્રાઉન્ડ ઉપર છો, આપ સર્વે કરશો